નમસ્કાર, સમાચાર જસ્ટિસ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમરેલીની શાળા જેવી જ ઘટના ડીસામાં બની. બનાસકાંઠાના ડીસાની એક સરકારી શાળાનો બનાવ છે, જ્યાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડના કાપાના નિશાન મળી આવ્યા. ડીસાની રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર કાપા. શાળાના એક વિદ્યાર્થીના પરિવારે જાણ કરી. જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી. તો આ સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીએ ખુલાસો પણ કર્યો છે. રમતા રમતા શરત મૂક્યા બાદ કાપા માર્યો હોવાનો ખુલાસો થયો. વિદ્યાર્થીઓને આવી ખતરનાક ગેમથી દૂર રાખવા અપીલ કરાઈ. વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રાખવા પણ ડીઓએ અપીલ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી છે. મનોવૈજ્ઞાનિક કોઈ અસર છે, કોઈના કંઈ કહેવાથી વાત છે. અમે જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે બાળકો એવું કહે કે સાહેબ અમને એક બાળક મિત્ર તો એમ કહેતો હતો, ચેલેન્જ કરે કે ભાઈ તું આવું કરી શકે કે આ કેમ ના કરી શકું, અને એને ચેલેન્જ સ્વીકારીને આવું કર્યું. પછી જે સંશોધનમાં તો એ લોકો એવી પણ વાત જોઈ કે ભાઈ આ બાળકોના મગજ પર કોઈ એવી અસર થઈ હોય, કોઈ ઘેર વિડીયો ગેમ જોતા હોય, મોબાઈલ જોતા હોય, તો એના માટે પણ મોબાઈલનો પણ તપાસ કરી, એના મા બાપના મોબાઈલો પણ મંગાવીને જોયા, પણ આવી કોઈ ગેમ હતી નહીં. એટલે હાલ સંશોધન ચાલુ છે, એટલે બીજી વાત ના કહી શકીએ, પણ આ ટાઈપની અવેરનેસનો અમે અમારી શાળામાં કાર્યક્રમ કર્યો. અને બાળકોને સારી વસ્તુ અમારા માટે એ છે કે જે પણ બાળકો હતા એનું જ છે, એમાં કંઈ વધારો ઘટાડો કંઈ જોવા નથી મળ્યો. બગસરાની ઘટના બાદ ફરી એક બનાસકાંઠામાં પણ ઘટના સામે આવી છે કે જેમાં જે વિદ્યાર્થીઓ હતા તેમના હાથ ઉપર કાપા જોવા મળ્યા હતા. આ શાળા છે ડીસાની રાજપુર પ્રાથમિક શાળા, અને રાજપુર પ્રાથમિક શાળાના જે કહી શકાય કે જે 5 થી 6 વિદ્યાર્થીઓ હતા, આ વિદ્યાર્થીઓના કહી શકાય કે હાથ ઉપર 2 દિવસ અગાઉ જે કાપા જોવા મળ્યા હતા, અને કાપાને લઈને કહી શકાય કે જે અહીંના જે શિક્ષક વિભાગ છે તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, ને ત્યારબાદ ગઈકાલે ઉચ્ચ અધિકારીઓ આવ્યા હતા અને અહીં આગળ કહી શકાય કે કાઉન્સિલિંગ કર્યું હતું. ને કાઉન્સિલિંગ દરમિયાન તેમણે તપાસ પણ કરી હતી કે જે આ વિદ્યાર્થીઓના હાથ ઉપર જે કાપા જોવા મળી રહ્યા છે તે શાના છે. કહી શકાય કે જે રીતે આ વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક કોઈ ઓનલાઈન ગેમ હોય તેના પણ ભોગ બન્યા હોય, ત્યારે અહીંના કહી શકાય કે જે તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિન પટેલ છે તેમનું માનવું છે કે તેમણે કહ્યું છે કે જે આ વિદ્યાર્થીઓ છે તે શરતમાં એકબીજાના હાથ ઉપર કાપા માર્યા હોવાનું અત્યારે તો જાણવા મળી રહ્યું છે, પરંતુ તેમની તપાસ ચાલુ છે અત્યારે કે જે વિદ્યાર્થીઓ જે કાપા માર્યા છે તે કયા કારણોસર માર્યા છે, શા માટે માર્યા છે, તે દિશામાં અત્યારે કહી શકાય કે પોલીસ અને જે શિક્ષણ વિભાગ છે તે તપાસ કરી રહ્યું છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. જો કે આ બીજો કિસ્સો 3 દિવસમાં સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓએ કાપા માર્યા છે. ગેમના રવાડે વિદ્યાર્થીઓ ચડ્યા છે અને ન કરવાની હરકતો કરી રહ્યા છે. જો કે આ પહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું આ પહેલાની અમરેલીની ઘટનામાં કેસ સ્ટડી કરીશું, અને આ બાબતને ખૂબ જ ગંભીર ગણાવી હતી. તો એવી બીજી ઘટના આજે સામે આવી છે. જો કે આખરે શરત જીતવાના ચક્કરમાં કાપા લગાવ્યા છે કે કેમ તેને લઈને પણ તપાસ થઈ રહી છે. શું કોઈ ગેમના લીધે ખોટા રવાડે આ વિદ્યાર્થીઓ ચડ્યા છે કે પછી કોઈના કહેવાથી હાથ પર કાપા માર્યા છે, તે અહીં સવાલ છે. તપાસ બાદ સત્ય હકીકત બહાર આવી શકે છે. વિદ્યાર્થીઓને આવી દુષ્પ્રેરણા ક્યાંથી મળી, શા માટે બાળકોની મનોસ્થિતિ આટલી હદ સુધી ખરાબ થઈ રહી છે, તે પણ સવાલ છે. આખરે સવાલ એ પણ છે કે કોણ બાળકોને આવું કરવા માટે દુષ્પ્રેરણા આપે છે. તો આવી કોઈ પ્રથમ ઘટના નથી. 2 દિવસ પહેલા અમરેલીના બગસરાની એક શાળામાં પણ આવી જ ઘટના સામે આવી હતી, જ્યાં 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના જ હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા. ઘટના સામે આવ્યા બાદ સમગ્ર મુદ્દે તપાસ પણ કરવામાં આવી, અને શિક્ષણ વિભાગે પણ ગંભીરતા જોઈ તપાસના આદેશ આપ્યા હતા. હવે બનાસકાંઠાના ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં આ ઘટના સામે આવી છે, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓના હાથ પર કાપા દેખાયા. જેમાં સામે આવ્યું છે કે શરત લગાવવાના ચક્કરમાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારી.